હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ટીચ એ. આજે આપણે શીખવાના છીએ સંખ્યા શ્રેણી. સંખ્યા શ્રેણીની અંદર પણ આપણે અલગ અલગ ટાઈપની સંખ્યા શ્રેણીઓ શીખવાના છે. જેમ કે પહેલા નંબર ઉપર આવે છે સરવાળા પર આધારિત સંખ્યા શ્રેણી. આ પ્રકારની શ્રેણી જે છે તેની અંદર એકી અંક, અવિભાજ્ય અંક વગેરે આપેલા શ્રેણીમાં અંક સંખ્યાનો વધારો થતો હોય છે અને તેના આધારે આગળની સંખ્યા આપણને મળતી હોય છે. બરાબર છે. આપણે જે પણ બી મળે, જેમ કે 2, 5, 10, 17, 26 અને હવે આપણને આગળની સંખ્યા મળવાની આપણે જે છે તે શોધવાની છે. તો પછી આપણે ચલો શોધીએ. 2 થી 5માં આપણને +3નો વધારો થાય છે. સરવાળા આધારિત છે એટલે કે આપણે સરવાળો કરવાનો છે. 2 થી 5 જવા માટે +3, 5 થી 10માં +5, 10 થી 17ની અંદર આપણને +7 મળે છે. 17 થી 26ની અંદર આપણને +9 મળે છે. તો હવે આગળની જે શ્રેણી છે તેની અંદર આપણે આ એકી સંખ્યાની સિરીઝ ચાલી રહી છે, 3, 5, 7, 9. તો હવે આગળ આપણે +11 એટલે કે એકી સંખ્યા 9 પછીની એકી સંખ્યા 11 આવે છે. તો 11 ઉમેરીશું તો આપણને આપણો જવાબ મળી જશે. એટલે કે 2, 5, 10, 17, 26 અને હવે પછીની જે સંખ્યા 26ની અંદર આપણે 11 ઉમેરીશું એટલે કે 37. તો આપણો જવાબ આપણને મળી ગયો છે 37. આ શ્રેણીની અંદર આપણે એકી સંખ્યાથી સરવાળો કરી અને સરવાળા આધારિત આપણે આપણી સંખ્યા શ્રેણીનો જવાબ મળી ગયો છે. બીજા પ્રકારની જે શ્રેણી છે તે છે બાદબાકી આધારિત સંખ્યા શ્રેણી. જેની અંદર આપણે આવી રીતે સરવાળાથી ગોત્યું છે એવી જ રીતે આપણને તેની અંદર બાદબાકીથી ગોતવાનું છે. બરાબર છે. તો એનું આપણે ઉદાહરણ લઈએ તો 16, 15, 12 અને 7. તો હવે પછીની આપણને જે શ્રેણી શોધવાની છે તે આપણે બાદબાકી આધારિત શોધીશું. તો અહીંયા છે 16, 15, 12, 7. તો હવે પછી આપણને શું મળશે? તો 16માંથી આપણને જોઈએ તો બાદબાકી -1ની થઈ છે. 15માંથી 12 જાય છે તો -3 થયા છે. પછી 12માંથી 7 જાય છે તો બી કેટલા થશે? 5. તો અહીંયા 1, 3, 5 અહીંયા બી એકી શ્રેણીની સંખ્યા ચાલી રહી છે. તો હવે આગળ આપણને મળશે શું? તો કે 7. તો 7માંથી 7 માઇનસ જાય એટલે આપણો જવાબ આવશે 0. તો આ રહી બાદબાકી આધારિત સંખ્યા શ્રેણી. તમને ખબર પડી? આ 2 પ્રકારની સંખ્યા શ્રેણી અત્યાર સુધી આપણે જોઈએ છીએ. હવે આગળની જે સંખ્યા શ્રેણી છે એ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.